નમસ્કાર મિત્રો, સૌરાષ્ટ્ર તરંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજ આપણે જોઈ રહ્યા છો રાજકોટ જંગલેશ્વર વિસ્તારની અંદર ડિમોલેશનનું કામ શરૂ છે। તો આપ મારા કેમેરામેનને કહી હરેશભાઈને કે જરાક આપને દ્રશ્ય બતાવવાની પૂરેપૂરી ટ્રાય કરશે। આપણે લોકલ જે જંગલેશ્વર વિસ્તારમાં રહેતા લોકો સાથે વાત કરવાની કોશિશ કરશું। શું બેન, શું નામ ભાઈ આપનું? મયુરભાઈ ઘણું નામ છે મારું। આ લોકો અમે 30 વર્ષથી ત્યાં રહી છીએ। આ લોકો ફરી લે છે। અમારે કેન્સરની મારે બીમારી છે। આ લોકો સમજતા નથી, કોઈ વસ્તુ નથી દેતા। આ લોકોને શું કરવાનું હોય? ભાજપ સરકાર હવે આવી જ ન જોઈએ। આ લોકોએ ભાજપવાળાએ બધું કર્યું છે। આ લોકો ભાજપવાળા અમારે આ જે જલ્દી મકાન બનાવ્યું છે, હવે પૈસા અમારી પાસે છે ને, અમે ભાડે લેવા જઈએ, ગામડે લેવા જઈએ, ક્યાં જઈએ? મને ખાલી એક જ દેવું પડે। અમે ગરીબ માણસ ક્યાં જઈએ? અમે ઘરમાં 12 જણા રહીએ, 12 જણાને અમે ક્યાં જઈએ? બેન, તમને કઈ મકાનની સહાય આપી? ક્યાંય સહાય નથી આપી। મકાન કોઈ પૂછવાય નથી આવ્યું। આપોને હોય તો આપ્યું કે છે કે આ ગેરકાનૂની છે તો પ્રૂફ આપો કે આ મકાન તમને આપ્યું છે। ગવર્નમેન્ટને ખબર છે આ ગેરકાનૂન છે। નળ વેરો, મકાન વેરો બધું લેતા ત્યારે ક્યાં મકાન જ્યારે 30-40 વર્ષે ખડકી દીધું છે, અત્યારે જરૂર પડી પૈસા લઈ લીધા। નળ વેરો એમને નળ વેરો લીધું તે આંધળી ના હતા કે આ ટૂંકમાં નથી, આ ટૂંકમાં ગેરકાનૂન લીધું ને આ લાઇટ બિલ આવ્યું, લાઇટ બિલ મને ખાલી એટલું તમે સરકારને ખાસ કરીને વિશેષમાં અમે સાહેબ અમે અત્યારે એમ છે કે 5 કિલોમીટર અમારે ગામડે જવું હોય તો ટ્રેક્ટર નથી આવતું, અમારે ભાડાના પૈસા નથી, ક્યાં જવું? મને ખાલી એક જ જવાબ જોઈએ કે જો ગેરકાનૂની હતું તો આ ટૂંકમાં લાઇટ બિલ ને નળ બિલ ને બધું આવતું, તે ક્યાંથી આવતું? ગવર્મેન્ટમાંથી જ આવતું ને કે અમારે કંઈ ખુદની કંપની તો નહોતી ત્યારે ક્યાં હતા? 30 વર્ષ ક્યાં હતા? આ રોડ બનાવ્યા આંધળા હતા કે મકાન છે આ ગેરકાનૂન ત્યારે પડાય નથી। તમને કોઈ ભાડે મકાન આપે છે? અમને આઈએસ મોમેડિયન ભરવાડ કોઈને ભાડે આપતા નથી। કોઈને ભાડે આપતા 10,000 રૂપિયા ભાડું છે। અમે સરકારને એમ કહી કે તમે જો ભૂપેન્દ્ર પટેલને, હર્ષદભાઈ સિંધીને બધાને કહેવા માંગી મોદીને કેન્સરની બીમારી છે તો મારે ક્યાં જવું? અને ગવર્મેન્ટ ફ્લેટ આપ્યા છે તો ક્યાં પ્રૂફ આપો ને? અમે આ લોકો ખોટું બોલતા, અમે કદાચ ખોટું બોલતા તમારી પાસે તો પ્રૂફ જેને ફોટા લીધા છે એને ફોટા લાવ્યા છે, મારે ફોટા લાવ્યું નથી કોઈ વસ્તુ। 12 જણા અમે લઈએ આમાં છીએ અમને ફોટા નથી આવી, કોઈ વસ્તુ નથી, અમારે શું કરવાનું? હાલની પરિસ્થિતિ જંગલેશ્વર વિસ્તારના સ્થાનિક લોકોનું એવું કહેવાનું છે કે અમને કોટર પણ નથી આપેલા, કાંઈ પણ વસ્તુ આપેલા નથી। અત્યારે એવું કે આ પડી જાય, આ જગ્યા નથી પડે એમ પડી જાય, કોઈ પાડવી છે। અમે મજૂરી કરી જાગી ગયા, મજૂરી કરી જાગી ગયા, મકાન બનાવી ગયું। અત્યારે એ લોકો ક્યાં ગયા હતા? ભૂપેન્દ્ર પટેલ, હર્ષદ સિંધી આવો કરે છે। હજી રીતે ફોન કરો, કોણ આવે છે? કોઈ એવું ઉદયભાઈ કાંજર નથી આવ્યો? ઉદયભાઈ કાંજર અહીંયા ધારાસભ્ય ત્યાંના માના બાળકોને ક્યાં મેકવા જવા?